તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જેના વધુ એક પાપનો પર્દાફાશ થયો છે। ખ્યાતિ હોસ્પિટલના વધુ એક પાપનો પર્દાફાશ થયો। 2022માં સાણંદના તેલાવમાં ખ્યાતિ હોસ્પિટલે કેમ્પ યોજ્યો હતો। 10 જુલાઈ 2022 ખ્યાતિ હોસ્પિટલે કેમ્પનું આયોજન કર્યું હતું તેલાવમાં, અને જેમાં પણ જાણ વગર અનેક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। કેમ્પ કરી 2 લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તો તેલાવમાં પણ આ પ્રમાણે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે દશરથજી ઠાકોર, અંબારામ ઠાકોરને સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું। દશરથજીનું મોત થતા અંબારામ ઠાકોર હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયા હતા। વર્ષ 2022માં પણ આ જ પ્રમાણે કૌભાંડ આચરવામાં આવ્યું હતું। ત્યારે હોસ્પિટલમાં તોડફોડ પણ કરાઈ હતી। ખ્યાતિ હોસ્પિટલમાં સ્ટેન્ટ મૂકવાના બહાને 2 દર્દીઓના જીવ ગયા છે। આ ઘટનાનું પુનરાવર્તન થયું છે, કારણ કે વર્ષ 2022માં પણ આ જ પ્રકારની ગતિવિધિ ખ્યાતિ હોસ્પિટલના શાસકો દ્વારા કરવામાં આવી હતી। દર્દીઓના જીવ સાથે રમત રમવામાં આવતી હોય તે પ્રકારે સાણંદના તેલાવ ગામમાં કેમ્પ આ રીતના યોજવામાં આવ્યો હતો, અને દર્દીઓની વિગત લઈ અને તેમને રિક્ષા ભાડું આપવા સાથેના વચનો આપી અને સ્ટેન્ટ મૂકવા લઈ જવામાં આવ્યા હતા। આપણી સાથે અત્યારે દશરથજી ઠાકોરના પુત્ર સંજયભાઈ ઠાકોર છે। સંજયભાઈની વાત કરીએ તો તેમના પિતા હતા। વર્ષ 2022માં તેમને પણ આ રીતના સ્ટેન્ટ મુકાવવાનું કહીને લઈ જવામાં આવ્યા હતા, અને તે બાદ તેઓ પરત ક્યારે ન ફર્યા। તેમની સાથે વાત કરશું। સંજયભાઈ, 2022ની ઘટના જેનું પુનરાવર્તન 2 વર્ષ પછી ફરી થયું, તમારા ગામમાં શું થયું હતું? કેવી રીતના કેમ્પ થયો હતો અને કેવી રીતના લઈ ગયા હતા અહીંયાથી? જેવું જ અહીં અત્યારે બોરસણા ગામમાં બન્યું એવું સેમ ટાઈપ અમારા ગામમાં ગ્રામ પંચાયતમાં અમને 10 સાથે કેમ્પ કર્યો। 11 સાથે એમના હોસ્પિટલના કોઈ પણ સત્તાવાળાઓ આવીને મારા ફાધર, એક અંબાલાલ કાકા, આ બધાને ત્યાં આગળ દવાખાને લઈ ગયા, અને કોઈ પણને જાણ કર્યા વિના, અમારા પરિવારના કોઈ પણ સભ્યોને અથવા ગામના સરપંચને કોઈને પણ જાણ કર્યા વિના સીધા બંનેને સ્ટેન્ડ મૂકી દીધા। અને પછી અમારા પરિવારના લોકોએ એમનો કોન્ટેક્ટ કર્યો તો એમણે કે ભાઈ આઈસીયુમાં છે કે પેલામાં છે, એવું કંઈ પણ કરીને એમને અમારી સાથે વાત થવા દીધી નહીં। અને સાંજે લગભગ 5 થી 6 વાગે જાણ કરી મારા કાકાના દીકરાને કે ભાઈ તમારા ફાધરની ડેથ થઈ ગઈ છે, એમને હાર્ટ એટેક આવ્યો કે ગમે તે આવ્યો, જે માનેમાં આવી વાત નહોતી। પછી અમારા ગામના લોકો જઈને ત્યાં આગળ જઈને એમના પછી અમારા ગામના લોકો પહોંચ્યા। આવું 2 વર્ષ પહેલાં થાય જ, પણ એક આપણે જવાબદાર વ્યક્તિ હોવાનું ના એવું બધું નહીં। અને મારે ખાસ જાણવું એ છે કે તમારા પિતા છે સ્વર્ગસ્થ દશરથજી ઠાકોર, કોઈ પ્રોબ્લેમ હતો ખરો તમને હૃદય સંબંધી? મારા ફાધર છેલ્લા 5 વર્ષથી સાયકલ લઈને અહીંથી 700 કિલોમીટર દૂર સાયકલ લઈને જતા, અને એમની ઉંમર હતી કદાચ 60 વર્ષથી ઓછી। એટલે એમને કંઈ પણ ફેમિલી કંઈ, અને પ્યોર ખેડૂત એટલે કંઈ પણ એમને પ્રોબ્લેમ નહોતો। ઇવન આમને પણ અત્યારે હાલ કે ભાઈ એ સમયે સ્ટેન્ડ મુકાવ્યા પહેલાં કંઈ પણ પ્રોબ્લેમ નહોતો। અંબાલાલભાઈ ને તેમનું નામ? હા, અંબાલાલભાઈ। અંબાલાલભાઈ સાથે પણ વાત કરશો। અંબાલાલભાઈ, એવી માહિતી મળી કે આમના પિતા દશરથજી ઠાકોર ને સ્ટેન્ટ મૂક્યું, તે બાદ તેમની તબિયત બગડી, તેના કારણે તમે હોસ્પિટલમાંથી નાસી છૂટ્યા। જો નાસી ના છૂટ્યા હોત તો તમારી હાલત શું હોત? આપણને સ્ટેન્ડ મૂકીને આપણે નાસી ના આવ્યા તો દશરથભાઈની હાલત થઈ, આપણી હાલત થવાની હતી, બરાબર। પછી અમે અહીં ડૉક્ટર અમને તેલાવથી રિક્ષામાં બિહારીને લઈ ગયા, તો આજે તપાસ કરી કે મહાકાળ આવવાનું, બરાબર। વગર પૂછ્યા વગર ભરતી ઉતારી દીધી અમારી, એમને ચડાવી દીધેલું। સ્ટેન્ડ મૂકવાનું થયું ત્યારે જાણ કરી અમને કે તમારી એક નસ બ્લોક છે, એવું ઓપરેશન કરી કાઢ્યું। ઓપરેશન થયા પછી એમના પપ્પાના 2 નસો 2 સ્ટેન્ડ મૂકે, 100 થઈ જાય ભાઈ। આ સ્ટેન્ટ તમને મૂક્યું એની પછી તમને કોઈ ફરક છે ખરો કે તેના કારણે ગેરફાયદા છે? છાતીમાં દુખાતું હતું થોડુંક, આ હાથ દુખાતો હતો, બરાબર, એ થોડુંક ફ્રેશ હતા, બીજું કશું નહીં। શરીર પહેલેથી આવું છે કે સ્ટેન્ટ મુકાય પછી ઉતરી? મીડિયમ જ છે પહેલેથી, ઓછું થયું પછી થોડું નુકસાન થયું। એની સિવાય શ્વાસ ચડવાની કેવી કોઈ ફરિયાદ અત્યારે કોઈ એવી શ્વાસની બીમારી નહીં। પહેલા હતી? પહેલાં થોડીક ચડતો શ્વાસ, સ્ટેન્ડ મૂક્યા પછી થોડીક શાંતિ, બીજું કોઈ હતા હાલ બીમારી નહીં। ગતા ખેતી અવર જવર કરવાની, કામ નહીં કરવાનું। સંજયભાઈ, આપને હું પૂછવા માગું છું, તમે પોતે પિતા ગુમાવ્યા વર્ષ 2022માં, એ જ ઘટનામાં કોઈ સુધારો ન આવ્યો? તમને હવે પરિવારના સ્વજન તરીકે કયા પ્રકારની આશા છે કે આ કિસ્સો ફરી બન્યો છે, ખાલી સ્થળ બદલાયું છે, મોડસ ઓપરેન્ડી એની જ રાખવામાં આવી છે, કઈ રીતના આ રીતના જે લેભાગુ તત્વો છે જે સેવાના નામે ધંધો કરતા હોય છે તેમની સામે પગલાં ભરાવા જોઈએ? આમાં તો આપણે એ પ્રમાણે ત્યારે પણ આ વાત કરી હતી। ગામના 50 આગેવાનોથી વધારે 100 આગેવાનો જઈ અમે માનનીય સરકારમાં પણ આપણે કહ્યું હતું, રજૂઆત કરી હતી,
પોલીસ સ્ટેશનમાં પણ આપણે ફરિયાદ કરી હતી અત્યારે હાલ. પછી હજી જો સાંભળો કે ભાઈ મેં પેનલ પીએમ કરાવડાવ્યું હતું મારા ફાધરનું, છતાં પણ હજી મને પીએમ રિપોર્ટ મળ્યો નથી. હજી 2 વર્ષ થયા મને પીએમ રિપોર્ટ મળ્યો નથી. એટલે આપણે તો એવું જ કે ભાઈ હવે મારા ફાધરનો તો જીવ ગયો, આજે ત્યાં બોરીસના 2 લોકોનો જીવ ગયો, હજી વધારે લોકોનો જીવ ના જાય. અને આવા લેભાગુ તત્વોને હવે એમ કે ભાઈ બહુ સખત સજા થાય એમ.